गुजरात के वडोदरा शहर में विश्व प्रसिद्ध महाराजा सयाजीराव गायकवाड़ यूनिवर्सिटी है, जिसमें वडोदरा और गुजरात के साथ साथ अन्य राज्यों और देशों के छात्र भी पढ़ाई करते हैं। यहाँ अन्य राज्यों से आकर रहने वाले छात्रों के लिए हॉस्टल की व्यवस्था है, लेकिन इस बार हॉस्टल में 10 महीने की 24,000 मेस फी एक साथ भरने का निर्णय लिया गया, जिसका विरोध छात्रों द्वारा किया गया। सैकड़ों छात्रों ने पहले चीफ वार्डन के ऑफिस और उसके बाद वाइस चांसलर प्रोफेसर श्रीवास्तव के बंगले पर हल्ला बोल किया। वीसी के बंगले में छात्रों को प्रवेश नहीं दिए जाने पर आक्रोशित छात्रों ने सड़क पर चक्का जाम करते हुए जमकर विरोध प्रदर्शन किया। एमएस यूनिवर्सिटी द्वारा हॉस्टल में खाना खाने के 24,000 रुपए अनिवार्य किए जाने का विरोध करते हुए इन छात्रों को पुलिस ने रोका, जिसके चलते यहां घर्षण का माहौल भी देखने मिला। जिसके बाद एमएस यूनिवर्सिटी के रजिस्ट्रार के.एम. चुड़ासमा मौके पर पहुंचे और छात्रों के हित में निर्णय लेने की बात कही। હોસ્ટેલ્સના એડમિશન અત્યારે શરૂ થઈ ગયા છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના તમામ ફેકલ્ટીઝની અંદર અત્યારે એડમિશન શરૂ છે, એટલે એની સાથે સાથે જ હોસ્ટેલના પણ એડમિશન શરૂ થઈ ગયા છે। હોસ્ટેલમાં ઇનિશિયલી એવો ડિસિઝન લેવડાવ્યો હતો કે જે કોઈ પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલની અંદર એડમિશન લે તો કેટલા વિદ્યાર્થીઓ મેસમાં જમવાના છે એ નક્કી કરવા માટે થઈ અને સત્રની અંદર નક્કી થાય કે કેટલા વિદ્યાર્થીઓનું ફૂડ બને છે એ માટે થઈ અને એમની ફીઝ એકસાથે લેવાની થાય। વિદ્યાર્થીઓની એવી રજૂઆત છે કે એકસાથે ફીઝ ભરવાની અમુક વિદ્યાર્થીઓને ક્ષમતા ન હોય તો એમને પહેલાંની જેમ છૂટછાટ આપવી। તો વિદ્યાર્થીઓનું એ વલણને ધ્યાનમાં રાખી, એમની રજૂઆતને ધ્યાનમાં રાખી અને યુનિવર્સિટી જે પહેલાં ફીઝ લેવાતી હતી કે માસિક એડવાન્સીસ લેવાતા હતા, એ જ રીતે હવે એડવાન્સીસ લઈ અને ફૂડ બિલ એમણે ચૂકવવાનું રહેશે। એટલે આ વિશે હવે કોઈ બીજી ઇસ્યુ નહીં થાય એવું મને ચોક્કસપણે ખ્યાલ છે। નિર્ણય ઉપર વિચારણા ચાલતી હતી અને એક એવો પ્રસ્તાવ હતો કે તમામ ફીઝ જે છે આખા સત્રની સાથે લેવામાં આવે, પણ વિદ્યાર્થીઓની રજૂઆત છે કે તમામ ફીઝ જે છે એ સાથે આપી શકે તેમ છે નહીં, એ માટે થઈ અને હવે મંથલી એડવાન્સનું જે પ્રક્રિયા હતી એ જ પ્રમાણે ચાલશે। સેફટી, સિક્યોરિટી અને હેલ્થ હાઇજીનનો ઇસ્યુ છે એને પણ યુનિવર્સિટી ગંભીરતાથી લઈ રહી છે અને તેના ઉપર પણ ચોક્કસ પગલાં લેવામાં આવશે। गुजरात के कच्छ के भूज पुलिस प्रशिक्षण भवन में पश्चिम कच्छ पुलिस द्वारा लोक संवाद कार्यक्रम आयोजित किया गया। पश्चिम कच्छ पुलिस लोगों की सहायता में आगे आते हुए उन्हें ब्याजखोरों के दूषण से मुक्ति दिलाने के लिए प्रयासरत है। इसी के तहत ये लोक संवाद कार्यक्रम आयोजित किया गया। साथ ही इस मौके पर लोन मेले का आयोजन कर ब्याजखोरों के चुंगल में फंसे लोगों को बाहर निकालने की उम्दा कोशिश पुलिस महानिरीक्षक चिराग कोरडिया, पश्चिम कच्छ पुलिस अधीक्षक सागर बागमार समेत के उच्च अधिकारियों की उपस्थिति में किया गया। आज जे गैरकायदेसर नाણાં દેનાર લોકો છે એની વિરુદ્ધમાં રજૂઆત કરવા માટે એક લોક સંવાદ રાખવામાં આવ્યો હતો। એમાં પૂરા કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। લોકોએ આજે પોતાની રજૂઆત અમારી સામે વ્યક્ત કરી છે કે જે પરેશાની છે એની અરજી અમને આપી છે। અમે એ અરજીની ચકાસણી કરીને પોલીસ સ્ટેશન મારફતે એના પર ચોક્કસ કાર્યવાહી કરાવવાના છીએ। સૌપ્રથમ તો જણાવું કે અત્યારે આ લોક સંવાદ હતો। લોક સંવાદની અંદર જુદા જુદા અરજદારોએ પોતાની જોડે જે પણ વીત્યું છે એના વિશે અમને એનું વર્ણન કર્યું છે, એની અરજી લઈને આવ્યા છે। એ અરજી અમારા અધિકારીશ્રીઓને આપી છે। એ અરજીની આજે અમે અમારા અધિકારીઓને સૂચના આપી છે કે એની ચકાસણી કરીને એ અરજી પર પૂરતા એક્શન લે। જે કોઈ લોકો આ વ્યાજખોરી ચુંગલમાં ફસાયા હોય એ અમારી જોડે મુક્ત મને આવી જાય, અમે એમના માટે બેઠા છીએ। અમારા અધિકારીશ્રીઓ એમની ફરિયાદને ચોક્કસપણે લઈને એના પર કાયદેસરની કાર્યવાહી કરશે। એટલે હું આ માધ્યમથી અપીલ કરું છું કે જેને પણ કંઈ પણ તકલીફ હોય તો અમારો ફોનથી અમારો પર્સનલી સંપર્ક કરે અને અમે એ બાબતમાં અમને ખાતરી આપીએ છીએ કે તમારી ફરિયાદનું નિરાકરણ અમે કરીશું। गुजरात के अमरेली के राजूला में पिछले 10 दिनों से आधार कार्ड की कार्यवाही बंद स्थिति में है। आधार कार्ड की कार्यवाही बंद होने से लोगों को परेशानियों का सामना करना पड़ रहा है। आधार कार्ड की कार्यवाही करने वाले ऑपरेटर
को निजी एजेंसी द्वारा वेतन नहीं दिए जाने से ऑपरेटरों ने हड़ताल कर दी है, जिसका खामियाजा नागरिकों को भुगतना पड़ रहा है। आधार कार्ड बनवाने दूर दूर से आने वाले लोगों को धक्के खाने पड़ रहे हैं, जिससे लोगों में रोष का माहौल है। इस मामले सामाजिक कार्यकर्ता गिरधर उनागर ने आवाज उठाई है। મારું કહેવાનું એવું છે કે આધાર કાર્ડ અત્યારે એકદમ જરૂરી વસ્તુ બની ગઈ છે। કોઈ પણ કામ હોય, દાખલા તરીકે કે કોઈ પણ આપણે એક સિમ ખરીદવું હોય તો પણ આધાર કાર્ડની જરૂર પડે છે। અને આધાર કાર્ડ અત્યારે સ્કૂલ કોલેજ ખુલતી હોય તમામ જગ્યાએ આધાર કાર્ડની જરૂરિયાત પડે જ છે। અને આધાર કાર્ડમાં નામ બદલાવવા, પછી કે દાખલા તરીકે નવા મેરેજ થયા હોય તો પિતાની જગ્યાએ પતિનું નામ લગાડવું, એ બધું કામગીરી આધાર કાર્ડના કર્મચારીઓ દ્વારા થાય છે। આપણે જે અત્યારે કોન્ટ્રાક્ટ ઉપર આપેલો છે, એ કોન્ટ્રાક્ટરોએ આ જે કર્મચારીઓ છે તેનો પગાર ના ચૂકવ્યો હોય અને તેના કારણે આ કામગીરી બંધ કરવામાં આવી છે। એના કારણે લોકોમાં બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ જે કંપનીએ કોન્ટ્રાક્ટ રાખેલો છે તે તેમના કર્મચારીઓનો પગાર ચૂકવી અને ઝડપથી આ આધાર કાર્ડ બનાવવાની કે જે કંઈક નામ ફેરફારની છે એની કામગીરી શરૂ કરવામાં આવે